Hello student, welcome again in e-learning platform of Vimala Vidyalaya. I'm your host Jayesh Kumar Birajgur, Assistant Professor and Head Department of Microbiology, Sikas Javeri Science College, Ghat. આપણે લાસ્ટ ટાઈમ જે છે આ લેક્ચર્સના સિક્વન્સની અંદર જનરલ માઇક્રોબાયોલોજીસનું ઇન્ટ્રોડક્શન્સ એન્ડ હિસ્ટ્રી સ્ટડી કરી હતી. પછીનું લેક્ચર જે છે આપણે લેફ્ટ થઈ ગયું હતું, મતલબ બીજા ટૉપિક ઉપર આપણે ફોરવર્ડ થઈ ગયા હતા અને આ જે પીપીટી હતી એ આપણી જે છે એ બાકી રહી ગઈ હતી. તો અત્યારે હવે આપણે આગળ જે હિસ્ટ્રીના ટૉપિક જે છે એ આગળ સ્ટડી કરીએ. તો in 1861 Louis Pasteur demonstrated that the microorganisms are present in air. મતલબ 1961ની અંદર લુઈસ પાસ્ચર નામના સાયન્ટિસ્ટે પ્રેક્ટિકલ કરીને એવું ડિમોન્સ્ટ્રેટ કર્યું કે જે માઇક્રોઓર્ગિઝમ જે છે એ જે છે એરની અંદર પ્રેઝન્ટ છે. કન્ડિશન શું હતા રિઝલ્ટના? તો એમ હતું કે ન્યુટ્રિયન્ટ ગ્રોથ પ્લેસ માઇક્રોબિયલ ગ્રોથ ઇન અ ફ્લાસ્ક હીટેડ નોટ સીલ્ડ. મતલબ કે એવું છે કે ન્યુટ્રિયન્ટ ગ્રોથ જે છે બરાબર એમની અંદર માઇક્રોબિયલ ગ્રોથ જોવા મળ્યો હતો કે જે ફ્લાસ્ક જે છે એને હીટ કરવામાં આવ્યું નહોતું. ન્યુટ્રિયન્ટ ગ્રોથ પ્લેસ નો માઇક્રોબિયલ ગ્રોથ ઇન અ ફ્લાસ્ક નીડેડ, મતલબ એને હીટેડ કરવામાં આવ્યું હતું એન્ડ ધેન સીલ્ડ. કે એવો ન્યુટ્રિયન્ટ ગ્રોથ હતો કે જેની અંદર કોઈ માઇક્રોબિયલ ગ્રોથ ન જોવા મળ્યો કે એ ફ્લાસ્ક હતું. કેમ કે એમને શું કર્યો હતો? હીટ કર્યો હતો અને એને સીલ કર્યો હતો. અને જે ફર્સ્ટ જે ફ્લાસ્ક લીધો હતો એમને શું કીધું હતું કે એને એમને સીલ પણ નહોતો કર્યો કે હીટ પણ નહોતો કર્યો અને ઉપર રાખેલો હતો. તો આના ઉપરથી તમને જે સ્પોન્ટેનિયસ જનરેશન્સ અને બાયોજેનેસિસ થિયરી જે છે એ જે છે આગળ પ્રૂવ કરવા માટે કરીને એમને આ એક્સપેરિમેન્ટ કર્યો હતો. તો પાસ્ચરનું એક્સપેરિમેન્ટ શું હતું? તો પાસ્ચર ફર્સ્ટ filter air through the cotton and found that the object resembling plant spores has been trapped. મતલબ પ્લાન્ટે એ શું કર્યું છે કે જે ફ્લાસ્ક હતો એની ઉપર એને કોટન લગાવી દીધું, બરાબર છે. એટલે એ શું થઈ ગયું? ફિલ્ટર થવા લાગ્યું, જેના કારણે એવું લાગ્યું કે જે પ્લાન્ટના સ્પોર્સને બધું જે છે કે જે શું છે એ કોટનની અંદર જઈને ટ્રેપ થઈ જાય છે, એક જગ્યાએ ચોંટી જાય છે. ઇફ ધ પીસ ઓફ ધ કોટન વોઝ પ્લેસ ઇન અ સ્ટરાઇલ મીડિયમ આફ્ટર એર હેઝ બીન ફિલ્ટર થ્રુ ઇટ માઇક્રોબિયલ ગ્રોથ અકર. પછી એ જે કોટનનું હતું, જે પ્લગ હતું કે આપણે કહીએ છીએ ને કોટનનું, એને જે છે એને સ્ટરાઇલ મીડિયમની અંદર મૂક્યું, બરાબર છે. જ્યારે એને એર પાસ થઈ ગયેલું હતું એરી કોટનમાં, તો એને જોયું તો કે શું છે કે ગ્રોથ જોવા મળે છે. નેક્સ્ટ હી પ્લેસ્ડ ન્યુટ્રિયન્ટ સોલ્યુશન ઇન અ ફ્લાસ્ક, heated their neck in flames and draw them out into various curves. મતલબ એ શું કર્યું છે કે ન્યુટ્રિયન્ટ ફ્લાસ્ક લીધું, એનો જે નેક હતો એને ફ્લેમ કર્યો અને પછી શું કર્યું? અલગ અલગ જે કર્વ્સ હતા એની અંદર એને ફેરવી દીધું. The swan neck flask that has produced in this way had the neck open ટુ ધ એટમોસ્ફિયર. એટલે એને એ રીતે જેને હીટ કર્યું ને ફ્લાસ્કને એ ટાઈમે શું છે? એક સ્વાન નેક, મતલબ જે સ્વાન હોય છે ને એનું જે નેક બને છે ને, મતલબ એનું ગળું છે એના જેવો શેપવાળું જે છે ને એને ફ્લાસ્ક તૈયાર કર્યો કે જેનું જે ઓપનિંગ જે છે એટમોસ્ફિયરને માં હોય છે. પાસ્ચર ધેન બોઇલ ધ સોલ્યુશન ફોર ફ્યુ મિનિટ્સ. મતલબ શું કર્યું? એને પાસ્ચરે જે સોલ્યુશન્સ હતું એને ફ્યુ મિનિટ્સ માટે, મતલબ અમુક મિનિટ માટે એને બોઇલ કર્યું એન્ડ અલાઉ ધેમ ટુ ક્યુલ. મતલબ એને શું પછી ઠંડુ થવા દીધું. નો ગ્રોથ ટુ પ્લેસ ઇવન થ્રુ અ કન્ટેન્ટ્સ ઓફ ધ ફ્લાસ્ક વેર એક્સપોઝ ટુ ધ એર. અને પછી જોવું છે ને તો શું છે કે કોઈ ટાઈપનો ગ્રોથ એને જોવા મળતો નથી. પાસ્ચર પોઈન્ટ આઉટ ધેટ નો ગ્રોથ અકર્સ because dust and germs had been trapped on wall of the curved necks. ને પાસ્ચરે એના ઉપરથી એવું કીધું કે આની અંદર કેમ ગ્રોથ ન જોવા મળ્યો? કેમ કે જે ડસ્ટ અને જે જર્મ્સ હતા એ જે ફ્લાસ્કનું નેક હતું એના જે સરફેસ ઉપર જઈને ચોંટી ગયા હતા, જેના કારણે શું છે એનો ગ્રોથ જોવા મળ્યો નહીં. પહેલાં શું કીધું એને કે જે છે ને કોટન જે છે એના ઉપર જઈને એ સ્ટીક થઈ જાય છે, જેના કારણે છે જેની અંદર ગ્રોથ જોવા મળતો નથી. સેકન્ડ ટાઈમ એને એવું કીધું કે જે છે એનું જે નેક, ફ્લાસ્કનું નેક છે એના ઉપર જઈને બધા ટચ થઈ જાય છે અને સ્ટીક થઈ જાય છે, જેના કારણે શું છે ફ્લાસ્કની અંદર જે છે કોઈ માઇક્રોબિયલ ગ્રોથ જોવા મળતો નથી. ઇફ ધ નેક્સ વેર બ્રોકન ગ્રોથ કમેન્સ ઇમિડિયેટલી. અને જો એ નેક, જે ફ્લાસ્કનું નેક જે છે
એ જો સપોઝ તૂટી જાય છે તો ગ્રોથ જે છે ઇમિડિયેટલી એની અંદર જોવા મળે છે. The pastures S-shaped flask kept microbes out but let air in. This experiment formed the basic of the aseptic techniques. मतलब પાસ્ચરનો જે આ ફ્લાસ્ક હતો કે જે શું જેનાથી એવું ખબર પડતી હતી કે શું છે એની અંદર એર જાય છે પણ માઇક્રોબિયલનો ગ્રોથ જે છે એ જોવા મળતો નથી. તો એના ઉપરથી જે છે અસેપ્ટિક ટેકનિક્સની જે કહેવાય ને સ્ટરેલ ટેકનિક જે છે એ ડેવલપ થઈ ગઈ. નામ અહીંયા પછીથી જે છે ને ગોલ્ડન એજ જે છે માઇક્રોબાયોલોજીની સ્ટાર્ટ થાય છે. ગોલ્ડન એજ એટલે મતલબ એ ટાઈમ્સની અંદર માઇક્રોબિયલ જે સાયન્ટિસ્ટ હતા, જે માઇક્રોબાયોલોજીસ્ટ હતા, એ લોકોએ સૌથી વધારે જે છે ડિસ્કવરી કરી અને માઇક્રોબાયોલોજીને જે છે વધારે જે છે એ ઉપર લાવવાનો ટ્રાય કરવાનો કર્યો છે. એટલે એ જે પીરિયડ જે છે 1857 to લઈને 1914નો ટાઈમ જે છે એને જે માઇક્રોબાયોલોજી ફિલ્ડ માટે ગોલ્ડન એરા કાં તો ગોલ્ડન એજ પણ કહેવામાં આવે છે. તો જે ગોલ્ડન એજ જે છે કોનાથી સ્ટાર્ટ થાય છે તો બિગનિંગ વિથ ધ પાસ્ચર વર્ક, પાસ્ચરની ડિસ્કવરી પરથી જે થાય છે, ઇન્ક્લુડિંગ ધ રિલેશનશિપ બિટવીન માઇક્રોબ્સ એન્ડ ધ ડિસીઝ, માઇક્રોબ્સ એન્ડ ધ ફર્મેન્ટેશન્સ, ઇમ્યુનિટી એન્ડ એન્ટીમાઇક્રોબિયલ ડ્રગ્સ. મતલબ કે પાસ્ચરથી સ્ટાર્ટ થાય છે અને પછી જે અલગ અલગ સ્ટડી થાય છે, જેમ કે રિલેશનશિપ જોવામાં આવે છે માઇક્રોબ અને જે ડિસીઝ કોઝિન માઇક્રો ઓર્ગેનિઝમ છે એના વચ્ચે, માઇક્રોબ્સ એન્ડ ફર્મેન્ટેશન્સ, મેથડ્સ, ઇમ્યુનિટી એન્ડ એન્ટીમાઇક્રોબિયલ ડ્રગ સિસ્ટમ જે છે એ બધું જે છે જોવા મળે છે. Now Pasteur showed that the microbes are responsible for fermentation. જર્મ થિયરી ઓફ ફર્મેન્ટેશન. મતલબ પાસ્ચર દ્વારા એક બીજી થિયરી આપી અને એવું એમ કહેવામાં આવ્યું હતું કે જે માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય છે એ ફર્મેન્ટેશન માટે રિસ્પોન્સિબલ હોય છે. ફર્મેન્ટેશન ઇઝ ધ કન્વર્ઝન ઓફ સુગર ટુ આલ્કોહોલ ટુ મેક અ બિયર્સ એન્ડ વાઇન. મતલબ શુગરમાંથી જે છે બિયર્સ એન્ડ વાઇન ફોર્મેશન થાય છે. એ શું છે કે સુગરને જે છે એ આલ્કોહોલમાં કન્વર્ટ કરી નાખે છે. કોણ? માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે. એ જે થિયરી જે છે પાસ્ચર દ્વારા આપવામાં આવી હતી એને જર્મ થિયરી ઓફ ફર્મેન્ટેશન પણ કહેવામાં આવે છે. માઇક્રોબિયલ ગ્રોથ ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર ધ ફોઇલેજ ઓફ ફૂડ. મતલબ જે માઇક્રોબિયલ ગ્રોથ જે છે એ કોઈ ફૂડ જે છે મતલબ આપણું ફૂડ સ્ટફ છે એને સ્પોઇલ કરવા માટે પણ રિસ્પોન્સિબલ હોય છે. એટલે એ શું છે વધારે પડતો માઇક્રોબિયલ ગ્રોથ થઈ જવાના કારણે આપણું જે ફૂડ જે છે એ ખાવા લાયક રહેતું નથી. Now the bacteria use alcohol and produce acetic acid, spoils wine by turning it into vinegar. acetic acid મતલબ અમુક એવા માઇક્રો ઓર્ગેનિઝમ પણ હોય છે કે શું કરે છે આલ્કોહોલને કન્ઝ્યુમ કરીને એને એસિટિક એસિડમાં કન્વર્ટ કરી નાખે છે અને એ શું કહે છે આપણે એને બીજા વર્ડની અંદર વિનેગાર પણ કહીએ છીએ. એટલે વાઇન જે છે એ વિનેગારમાં ટર્ન થઈ જશે. મતલબ જે આલ્કોહોલ જે છે એ એસિટિક એસિડની અંદર પણ કન્વર્ટ થઈ શકે છે. નવ પાસ્ચર એક બીજું જે વર્ડ્સ જે છે એને કોઈન કર્યો અને એના ઉપરથી જે છે એક થિયોરી આવી જે છે આપણે કહીએ છીએ પાસ્ચરાઇઝેશન થિયોરી. તો પાસ્ચરે શું કીધું હતું એ ટાઈમે કે પાસ્ચર ડિમોન્સ્ટ્રેટેડ ધેટ ધ સ્પોઇલેજ બેક્ટેરિયા કુડ બી કિલ્ડ બાય ધ હીટ ધેટ વોઝ નોટ હોટ ઇનફ ટુ ઇવોપરેટ ધ આલ્કોહોલ્સ ઇન અ વાઇન. મતલબ પાસ્ચરે એવું કીધું છે કે જે વાઇન માટેના અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ હતા કે જે શું છે એસિટિક એસિડમાં કન્વર્ટ કરી દેતા હતા, બરાબર છે. તો એને આપણે રિમૂવ કરવા હોય તો તમે શું કરો છો કે એ જે વાઇન છે એને તમે એક ટેમ્પરેચર ઉપર હીટ કરો જેના કારણે જે છે એની અંદરથી માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ કિલ થઈ જશે અને વાઇનને કોઈ અસર થશે નહીં. એટલે એવું શું કીધું એને ફરીથી વાંચીએ તો પાસ્ચર ડિમોન્સ્ટ્રેટેડ ધેટ ધીસ પોઇલેજ બેક્ટેરિયા કુડ બી કિલ. મતલબ જે પોઇલ કરતા બેક્ટેરિયા હતા એને તમે કિલ કરી શકો છો. કઈ રીતે? બાય હીટ that was not enough to evaporate the alcohol in wine. મતલબ એટલી હીટથી તમે એને હીટિંગ કરો કે જેના કારણે શું છે કે જે આલ્કોહોલ્સની અંદર જે વાઇન્સની અંદર મતલબ વાઇનની અંદર જે આલ્કોહોલ જે છે એ ઇવોપરેટ થશે નહીં, રિમૂવ નહીં. ધીસ એપ્લિકેશન ઓફ ધ હાઈ હીટ ફોર શોર્ટ ટાઈમ ઇઝ કોલ્ડ પાસ્ચરાઇઝેશન. અને જે
હાઈ હીટ થોડા ટાઈમ માટે આપવામાં આવે છે, એને આપણે છે ને પાશ્ચરાઇઝેશન કહીએ છીએ. મતલબ પાશ્ચર દ્વારા જે મેથડ ડેવલપ થઈ હતી એને આપણે પાશ્ચરાઇઝેશન કહીએ છીએ. નાઉ ધ જર્મ થિયરી ઓફ ડિસીઝ. In 1835, Agostino Bessi showed a silkworm disease was caused by fungus. મતલબ જે 1835માં જે સાયન્ટિસ્ટ હતા એમણે એવું જોયું કે જે એક સિલ્કવોર્મ ડિસીઝ થાય છે એ શું છે, એક ફંગસ દ્વારા થાય છે. નાઉ 1865 Pasteur believed that the another silkworm disease was caused by the protozoan. નાઉ 1865માં પાસ્ચરે એવું કીધું કે જે બીજો સિલ્કવોર્મ ડિસીઝ જે છે એ છે એ શું છે, પ્રોટોઝોઆના કારણે પણ થાય છે. નાઉ 1840s Ignaz Semmelweis advocated hand washing to prevent transmission of puerperal fever from the OB patient to another. મતલબ જે હતું એને એવું કંઈ કીધું હતું કે 1840ની અંદર કે તમે કોઈ બી જે છે એ ડિસીઝના પર્સનના કોન્ટેક્ટમાં આવ્યા પછી તમે જો હેન્ડ વોશ કરી નાખો છો, બરાબર છે, તો પ્રોપરલી જે હેન્ડ વોશિંગના કારણે જે છે એ ટાઈમના જે ઓબી જે પર્પલર ફીવર હતો એ જે છે એ પેશન્ટથી જે બીજા પર્સનની અંદર કોન્ટેક્ટ થતો નહોતો. નાઉ જે છે જર્મ થિયોરી ઓફ ડિસીઝ જે છે ફર્ધર આગળ વધે છે. ઇન 1860 જોસેફ લિસ્ટર્સ યુઝ અ કેમિકલ ડિસઇન્ફેક્શન ટુ પ્રિવેન્ટ સર્જિકલ વાઉન્ડ્સ. મતલબ 1860ની અંદર જોસેફ લિસ્ટર નાના સાયન્ટિસ્ટ હતા, એમને શું કર્યું કે એવા કેમિકલ્સ યુઝ કર્યા કે જેના દ્વારા શું છે કે કોઈ સર્જિકલ જે છે વાઉન્ડ જે મતલબ કંઈક વાગ્યું હોય કે કંઈક ગુમડું થયું હોય તો એને તમે શું કરો છો કે ડિસઇન્ફેક્ટ કરી શકો છો. મતલબ ત્યાંથી જે માઇક્રો ઓર્ગેનિઝમને તમે રિમૂવ કરી શકો છો. આફ્ટર લુકિંગ એટ પાસ્ચર વર્ક્સ શોવિંગ માઇક્રોબ્સ આર ઇન ધ એર કેન સ્પોઇલ્સ ફૂડ એન્ડ કોઝ એનિમલ ડિસીઝ. એટલે એને શું છે, પાસ્ચરનું વર્ક જ્યારે જોયું કે અમે એવું કીધું હતું કે માઇક્રો ઓર્ગેનિઝમ એરની અંદર હોય છે અને એ શું કરે છે, ફૂડ સ્પોઇલ અને એનિમલ ડિસીઝ કોઝ કરી શકે છે. તો એને શું એવું કેમિકલ જે છે એના ઉપર વર્ક કર્યું કે એ શું છે કે તમારા જે વાઉન્ડ જે છે, જે વાગ્યાનું કટ્સ હોય છે કે જે છે એના ઉપર છે એને ડિસઇન્ફેક્ટ કરી શકે છે. Now 1876 Robert Koch provided proof that the bacteria cause anthrax and provide the experimental step. મતલબ જે છે એ 1876ની અંદર એક નવા સાયન્ટિસ્ટ જે છે રોબર્ટ કોચ નામના સાયન્ટિસ્ટે એવું પ્રૂવ કર્યું કે જે એન્થ્રેક્સ નામનો ડિસીઝ જે છે એ બેક્ટેરિયાના દ્વારા થાય છે. કોચ પોસ્ટ્યુલેટ યુઝ ટુ પ્રૂવ ધેટ ધ સ્પેસિફિક માઇક્રોઓર્ગેનિઝમ્સ કોઝ અ સ્પેસિફિક ડિસીઝ. અને એ પછી જે કોચે છે ને મતલબ રોબર્ટ કોચ છે અલગ અલગ જે છે પોસ્ટ્યુલેટ આપ્યા હતા. મતલબ એક એવા એમને કહેવાય છે ને એક શું કહેવાય છે 4-5 છે ને એ થિયરમ આપી હતી. એના દ્વારા એવું જ પ્રૂવ થતું હતું કે કોઈ જે છે ડિસીઝ જે છે એ કોઈ સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમના દ્વારા કોઝ થાય, મતલબ એના દ્વારા થાય છે. કોચ વોઝ ધ ફિઝિશિયન્સ એન્ડ પાસ્ચર્સ યંગ રિવલ્સ. નાઉ ધ કોચ પોસ્ટ્યુલેટ આપણે આગળ સ્ટડી કરીએ તો કોચ પોસ્ટ્યુલેટ્સ આર યુઝ ટુ પ્રૂવ ધ કોઝ ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝ. મતલબ એને શું કર્યું છે કે કોઈ ઇન્ફેક્શિયસ ડિસીઝ જે છે એ કઈ રીતે થાય છે એ પ્રૂવ કરવા માટે જે કોચે છે એ મતલબ રોબર્ટ કોચ જે છે એમને અલગ અલગ પોસ્ટ્યુલેટ આપેલા હતા. તો માઇક્રો ઓર્ગેનિઝમ શું કર્યું છે કે કોઈ એક માઉસ જે છે એને ડિસીઝ થયેલો છે એમાંથી માઇક્રો ઓર્ગેનિઝમ છે એમને આઇસોલેટ કર્યા છે. માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર આઇસોલેટેડ ફ્રોમ અ ડેડ એનિમલ. મતલબ જે મરી ગયેલો જે માઉસ છે એનામાંથી જે છે એને માઇક્રો ઓર્ગેનિઝમ આઇસોલેટ કર્યા. પછી શું કર્યું તો એ સ્ટેપમાં શું કર્યું છે તો માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર ગ્રો ઓન અ પ્યોર કલ્ચર. એટલે માઇક્રો ઓર્ગેનિઝમને એમને પ્યોર કલ્ચર માટે ગ્રો કર્યા. અને સેકન્ડ શું કર્યું છે તો માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર આઈડેન્ટિફાય. મતલબ એ પછી છે ને એ કોલોની જેમાંથી માઇક્રો ઓર્ગેનિઝમ એમને લીધા હતા એને માઇક્રોસ્કોપિકલી આઈડેન્ટિફાય કર્યા અને જે માઉસમાંથી એમને બેક્ટેરિયમ મતલબ જે માઇક્રો ઓર્ગેનિઝમ લીધેલા હતા એને પણ માઇક્રોસ્કોપી એમને એક્ઝામ્પલ કર્યા. નાઉ ધ સેકન્ડ મતલબ થર્ડ સ્ટેપની અંદર શું કર્યું છે કે જે કોલોની ફોર્મેશન થઈ હતી એ માઇક્રો ઓર્ગેનિઝમને લઈ અને એક હેલ્ધી માઉસ છે એમની અંદર એમને ઇન્જેક્ટ કર્યા. શું કર્યું છે ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર ઇન્જેક્ટેડ ઇન ટુ અ હેલ્ધી
એનિમલ્સ. નાઉ ફોર્થ સ્ટેપની અંદર શું થયું, તો ધ ડિસીઝ ઇઝ રિપ્રોડ્યુસ ઇન ધ સેકન્ડ એનિમલ્સ, માઇક્રોઓર્ગેનિઝમ્સ આર આઇસોલેટેડ ફ્રોમ ધ સેકન્ડ એનિમલ. પછી શું છે કે જે એમને મતલબ પ્લેટિંગ કર્યું હતું એ જે છે માઉસની અંદર એમને ઇન્જેક્ટ કર્યું હતું, જેની અંદર એ માઇક્રોઓર્ગેનિઝમ ઇન્જેક્ટ કર્યા છે એ માઉસની અંદર પણ શું છે એનું એ ડિસીઝ જે છે એમને જોવા મળે છે. અને પછી શું કરે છે, એ ડિસીઝ એની અંદર જોવા મળે છે, એટલે એ જે માઇક્રોઓર્ગેનિઝમને એમને પાછા જે ઇન્ફેક્ટેડ માઉસ હતું ને એમાંથી આઇસોલેટ કર્યા, એને પાછા એમને જે છે એ બીજી જે માઇક્રોબિયલ કલ્ચર પ્લેટની અંદર ગ્રો કર્યા. તો પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ્સ આર ગ્રો ઇન અ પ્યોર કલ્ચર, આઈડેન્ટિફાઈ માઇક્રોઓર્ગેનિઝમ્સ એન્ડ મતલબ જે માઇક્રોઓર્ગેનિઝમ જે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. તો આર સિક્વન્સ ઓફ એક્સપેરિમેન્ટલ સ્ટેપ્સ ટુ રિલેટ અ સ્પેસિફિક માઇક્રોબ્સ ટુ સ્પેસિફિક ડિસીઝ. તો આ બધી જ મેથડ કર્યા પછી પોસ્ટે એવું પોસ્ટ્યુલેટ આપ્યું હતું કે સ્પેસિફિક જે માઇક્રોઓર્ગેનિઝમ જે છે સ્પેસિફિક ડિસીઝ મતલબ એક માઇક્રોઓર્ગેનિઝમ જે છે એના માટેનો જે સ્પેસિફિક ડિસીઝ કોઝ કરવા માટે એનો રિસ્પોન્સિબલ છે. A young milkmaid informed the physician Edward Jenner that she could not get smallpox because she had already been sick from the cowpox. मतलब એક જે છે મિલ્કમેડ મતલબ એક જે કહેવાય ને આપણે ગાય ચરાવવાળા કે જે કહેવાય છે એવાને એડવર્ડ જેનર નામના સાયન્ટિસ્ટને એવું કીધું કે એને છે ને સ્મોલપોક્સ થતા નથી. કેમ કે એને છે ને એક વખત જે છે કાઉપોક્સ થઈ ગયો છે. બરાબર છે. નાઉ 1796 એડવર્ડ જેનર concluded a persons with the cowpox virus, the persons was then protected from the smallpox. મતલબ એડવર્ડ જેનરે શું કર્યું, આજે પેલી જે લેડી હતી એમના કહેવાય છે ને એમના સ્ટેટમેન્ટ પર એડવર્ડ જેનરે એવું કર્યું કે એક જે પર્સન જે છે એને કાઉપોક્સનો વાયરસ એની અંદર ઇન્જેક્ટ કરી નાખ્યો, જેના કારણે શું થયું એને કાઉપોક્સ ડિસીઝ થયા, એ થોડો સિક થયો, પણ એ પર્સન્સને જે છે સ્મોલપોક્સ વાયરસ કોઈ અસર કરી શક્યો નહીં. કેમ કે જે સ્મોલપોક્સના જે છે એના અગેન્સ્ટમાં એના અંદર જે છે એક ટાઈપની એન્ટીબોડી ફોર્મેશન થઈ જાય છે. તો એડવર્ડ જેનર્સ પછી એવું કહે છે કે એને જે છે ને એમને જે છે વેક્સિન્સ જે છે એનું નામ આપ્યું છે. વેક્સિન્સ એ જે છે વેક્કા વર્ડ ઉપરથી ડિવોલ્વ થાય છે, જેનો જે છે મિનિંગ થાય છે કાઉ, મતલબ જે ધ પ્રોટેક્ટ ઇઝ કોલ્ડ ઇમ્યુનિટી, મતલબ જે છે એક ટાઈપની ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે એડવર્ડ જેનરે જે છે એ જે છે વેક્સિનેશન્સ જે છે એ વર્ડ ડિરાઈવ કર્યો હતો અને એમને વેક્સિન જે છે ઇવોલ્વ કરી હતી. Now the vaccination શું છે તો પ્રોડ્યુસ ફ્રોમ અ virulent microbial strain, પ્રોડ્યુસ ફ્રોમ ધ લાઈવ વાયરસ અને પ્રોડ્યુસ ફ્રોમ ધ વાયરલ પેશન્ટ્સ. બરાબર. એ જે વેક્સિન જે છે એ કોનામાંથી બની શકે છે કે એ જે છે ને કોઈ અવિરુલન્ટ મતલબ કોઈ ડિસીઝ ના કરી શકતા હોય એવા જે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એમની સ્ટ્રેન મતલબ એમના પણથી બની શકે છે. કોઈ લાઈવ વાયરસ હોય છે એમના અંદરથી પણ વેક્સિન બની શકે છે, અને કોઈ વાયરલ જે પાર્ટિકલ જે છે એના અંદરથી પણ વેક્સિન બની શકે છે. તો આપણે આજે અહીંયા જે છે લેક્ચર જે છે સ્ટોપ કરીએ છીએ. તો મેં તમને અત્યાર સુધીમાં જે છે જે ગોલ્ડન એજ હતી માઇક્રોબાયોલોજીની અને જે હિસ્ટ્રિકલ એસ્પેક્ટ હતો એ બધું તમને સમજાવ્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે